વિશ્વ મહિલા દિવસની અનેરી ઉજવણી। 5 વર્લ્ડ રેકોર્ડ ધરાવતા કેસરા બાલાજી હનુમાનજીના મંદિરે 1008 બહેનોને સાડીઓ પ્રસાદ રૂપે આપવામાં આવી। મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે આવેલ હનુમાનજીના મંદિરમાં મહિલા દિવસ નિમિત્તે કેસરા ગામના આસપાસના ગામોની 1008મી વધારે બહેનોને મહિલા દિવસ નિમિત્તે બાલાજી હનુમાનજી મંદિર તરફથી સાડીઓ પ્રસાદ રૂપે આપવામાં આવી। આજના કાર્યક્રમમાં અનેક મહિલા વિભૂતિઓ હાજર રહી હતી। મહેમદાવાદ તાલુકાના કેસરા ગામે બાલાજી હનુમાનજી મંદિર દવારા ગામની એક શાળા દત્તક લેવામાં આવી છે, તેમજ આસપાસના ગામડાઓ પણ દત્તક લેવામાં આવ્યા હોય તેમ દરેક તહેવારે હજારો સ્થાનિકોને દાન પૂન કરવામાં આવે છે, તેમજ દર મહિને શાળાના બાળકોનો જમણવાર રાખવામાં આવે છે। ત્યારે આજે મહિલા દિવસ નિમિત્તે મંદિર તરફથી આસપાસના ગામોની 1000થી 1500 જેટલી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું। મંદિર તરફથી એવી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું જે બહેનોએ ક્યારેય કોઈ મંચ ઉપર ગયા ન હતા, તેમજ ખેતરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવી બહેનોને મંચ ઉપર બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। એમાં પણ ખાસ કરીને બહેનોનું સન્માન બહેનોએ જ કર્યું હતું। આજના કાર્યક્રમમાં બાલાજી હનુમાનજી મંદિરના ટ્રસ્ટી જાગૃતિબેન ત્રિવેદી, અમદાવાદ મહાનગરના માજી કોર્પોરેટર અમીબેન, પારુલબેન દવે મ્યુનિસિપલ કાઉન્સિલર, વર્ષાબેન મહેતા મહિલા મોરચાના વેજલપુર વોર્ડના પ્રમુખ, મમતાબેન સોની ગુજરાતી ફિલ્મના અભિનેત્રી, ગ્રીષ્માબેન ત્રિવેદી ધ બોલિવૂડ હબના ડાયરેક્ટર, ડોલીબેન દવે મહિલા અગ્રણી અને હેલ્થ હોસ્પિટલ કમિટી અમદાવાદ શહેરના મહિલા પ્રમુખ, સોનલબેન જોશી અમદાવાદ શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જેવી નામી મહિલાઓ દ્વારા અસમર્થ બહેનોને વસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા હતા।